મહિલાની વહારે આવી દાંતીવાડાની 108 એમ્બ્યુલન્સ। આજ રોજ તારીખ 20/6/2024ના રોજ સવારના સમયે સુરેશભાઈ માળીના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા કમળાબેન બાબુભાઈ ઠાકોર પ્રસ્તુતિના દુખાવાથી પીડિત મહિલાને અચાનક પ્રસ્તુતિનો દુખાવો ઉપડતા ત્યાં ફરજ બજાવતા આશા વર્કર ભારતીબેન મારફતે 108 એમ્બ્યુલન્સને કોલ કરીને મદદ માંગી। ત્યારબાદ આ કોલ દાંતીવાડાની 108 એમ્બ્યુલન્સ સેવાને મળેલો, તેથી દાંતીવાડા 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી પ્રવીણ વડોલ અને પાયલોટ મેહુલભાઈને મળેલો। ત્યારબાદ આશા વર્કર ભારતીબેનને સગર્ભા વિશે જરૂરી માર્ગદર્શન આપીને કોલ મળતાની સાથે થોડા સમયની અંદરમાં પહોંચી ગયા હતા। ત્યારબાદ ઘટના સ્થળ પર જોવા મળ્યું કે એક મહિલા નામે કમળાબેન બાબુભાઈને વાઘરોલ ગામના સુરેશભાઈ માળીના ઘરની આગળ રસ્તાના ખૂબ જ પ્રસ્તુતિના દુખાવાથી પીડાતી મહિલા સૂતી હતી, જેને વધારે હલનચલન કરાય તેવી કન્ડિશનમાં પણ નહોતી અને આ મહિલાને બ્લીડિંગ પણ ચાલુ થઈ ગયેલું હતું। તેથી 108માં ફરજ બજાવતા ઈએમટીએ આજુબાજુની 2-3 મહિલાના સપોર્ટથી દુઃખથી પીડાતી મહિલાને પડદા વડે ઢાંકીને ઘટના સ્થળ પર એક મહિલાના મદદના પીડાતી મહિલાને સમજાવીને આ દુઃખથી પીડિત મહિલાની સફળ પ્રસ્તુતિ કરાવી એક નવજીવન બાળકીનો જન્મ આપ્યો હતો। આ મહિલાએ ત્યારબાદ 108ના આરસીપી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ મહિલાને જરૂરી દવાઓ આપીને આ મહિલા અને તેના બાળકને 108 મારફતે વાઘરોલ સરકારી દવાખાનામાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ પીડિત મહિલા અને પીડિત મહિલાના પતિ દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો।